હેલો. હા અંશાબેન. આ તમે નંબર આપ્યો એ નંબર ઉપર હા હા બસ આજ એટલે તમે રેન્જ આઈજી ને મળ્યા ને ચિરાગ કરોડિયાને? હા હા એમને તમારી રજૂઆત કરી ને? હા રજૂઆત કરી. એટલે તો પણ એ એવું કહે છે કે બંદોબસ્ત હટી જશે એવું કહે છે? નહીં એ તો કે અમે રાખશું બેન, પણ મેં કીધું સાહેબ એને તમે ઘરે રાખો, મારા ઘરવાળા અપડાઉન કરે તો એનું ઉપર કંઈ પણ થાય તો સાહેબ એમ કહે છે કે બેન હવે તમારું એવું કહેવાનું છે કે એ લોકોને અહીંયાથી ઘર જ છોડાવી દઉં. મેં કીધું સાહેબ અમારું એવું કહેવાનું નથી ઘર છોડાવવાનો, એ લોકોને હોય તો અમે ઘર છોડીને એને દઈએ, ઘરને જતા રહીએ અમે. બરાબર. સામેવાળાનું નામ શું છે? સામેવાળાનું નામ વીરદીપસિંહ જાડેજા અને કનુભા જાડેજા અને જયદીપસિંહ જાડેજા અને પવનભા જાડેજા, એ 4 જણા છે. બધા અહીંયા જ રહી છે એમ ને તમારે જ્યાં રહો છો ત્યાં? હા હા. અને કેટલા 3 કેસ કર્યા તમે એમ? એના ઉપર 3 અમે એટ્રોસિટીના કેસ. અને એમણે તમારા ઉપર કેટલા કર્યા? અમારા ઉપર એને ક્રોસ ફરિયાદ કરી છે. બધા 3 કેસમાં? નહીં 3 કેસમાં નહીં, આ ત્રીજી વાર અમે એના ઉપર કેસ કર્યો ને એટલે એને અમારા ઉપર ક્રોસ ફરિયાદ કરી. એને શેની ફરિયાદ કરી? એને ફરિયાદમાં એવું લખાયું કે મારું નામ એવું લખાયું કે બેન ગાળો ગાળી બોલે ને એના ઘરવાળો અમને એ ઘરે મારવા આવ્યો હતો. હવે અમારા સામે અમે સાહેબને કીધું અમારા ઘરે કેમેરા છે, તમે પેલા કેમેરા ચેક કરો પછી. તો આમાં શું છે, આપણે ફરિયાદ કરીને એટલે આ લોકો ખોટી ફરિયાદ બી ક્રોસ ફરિયાદ થાય જ ને, આ લોકો લઈ બી લે છે પોલીસ વાળા, કારણ કે જેટલી એટ્રોસિટીની ફરિયાદ છે ને એમાં આવું જ થાય છે. અને તમને કહું આખા ભારતભરની અંદર જેટલી ફરિયાદ છે તમારા કરતા ગંભીર ફરિયાદ છે, મર્ડર થઈ ગયા છે ને એમાં અત્યારે નિર્દોષ છોડે છે. હા સાચી વાત છે. ઉનામાં થયું, રાજસ્થાનમાં થયું, બધી જગ્યાએ આ જ છે. હવે શું છે, અનુસૂચિત જાતિ સમાજને આ લોકો સાંભળવા માંગતા નથી અને એ લોકોની ફરિયાદ થાય ને તો કે એ લોકોને આપણે કઈ જોવાનું નહીં. એવું છે અત્યારની સિસ્ટમ, સરકાર ને પોલીસ બધું આવું જ છે. અને એવું કહે છે કે તમે તો પૈસા માટે કરો છો, હવે પૈસા માટે આપણે તમે લઈ લો, કઈ તમને જે એટ્રોસિટીના પૈસા આવે ને કે તમે રાખો. હા, તમારે કાંઈ પૈસાની જરૂર નથી કે તમે રાખો. હા એ જ અમે કીધું. મેં કીધું સાહેબ પૈસા હવે એ કે તો તમે સરકારમાં રહેવા આ લોકો શું છે બેન, આવું બધું કહીને આપણે દબાવવાની વાતું છે કે એટ્રોસિટીના પૈસા માટે આ લોકો કરે છે ને આમ ને તેમ. જાણે આમાં આપણા સમાજ જાણે પૈસા જ ના જોઈએ, આ લોકો એવું સમજે. હા એ જ મેં એને કીધું સાહેબ ને, આઈજી સાહેબ ને કીધું. કઈ વાંધો નહીં, ચલો હું રેન્જ આઈજી ને ફોન કરું છું, ઉપાડે તો વાત કરું છું, બરાબર? અને બંદોબસ્ત હટાવે તો મને ફોન કરજો અને કાંઈ તકલીફ પડે તો ફોન કરજો, હું રૂબરૂ આવી જઈશ. હા હા.